સમાચાર મોડાસાથી મોડાસામાં ગત મોડી રાત્રિએ 1 જ કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જે રીતે અરવલ્લી જિલ્લામાં વરસાદની ઘટ હતી અને તેને જ પગલે ગઈકાલે જે મોડી રાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો। 1 જ કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ જે ખાબક્યો છે અને તેને જ પગલે હાલ જે શહેરની સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક હદથી બદતર બની હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરના વિવિધ માર્ગો પર રસ્તા બેસવાની જે સમસ્યા સામે આવી છે, ભૂગર્ભ ગટર યોજના હેઠળ જે કામગીરી છે અને તેને લઈને હાલ રસ્તા દબ્યા છે। વાહન ચાલકોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી છે। સંવાદદાતા નીરવ પ્રજાપતિ ફોન લાઈન પર જોડાયા છે। નીરવ, જે પ્રકારે 1 જ કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ અને જે મોડાસા નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં, શું કહેશો? ગત રાત્રિએ જે 3.5 ઇંચ જેટલો વરસાદ મોડાસા ખાબક્યો હતો, તેને લઈને કહી શકાય મોડાસા નગરપાલિકાના જે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલે છે તે મંદ ગતિએ ચાલતી હોય અને એના કારણે ક્યાંક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વરસાદ પડ્યા બાદ વહેલી સવારે એક ખાનગી બસ કહી શકાય કે ડીપી રોડ ગણપતિ મંદિર વિસ્તારમાં ગોવામાં ખાબકી હતી અને ક્યાંક ને 10 થી વધુ વિદ્યાર્થીઓનો જીવ તે બચી ગયો હતો। નીરવ, જે રીતે રસ્તા દબવાની સમસ્યા છે, ક્યાંક ને ક્યાંક કાદવ કીચડ, કારણ કે જે પ્રકારે વરસાદ પડ્યો છે ચોમાસાના સમયે આ પ્રકારે ભૂગર્ભ ગટર કામગીરી શરૂ કરવામાં આવી છે, શું કહેશો? અનેક પ્રકારના ખોદકામ જે મોડાસા શહેરમાં કરવામાં આવે છે અને ક્યાંક ભૂગર્ભ ગટર યોજનાનું ક્યાંક કામ જે મંદ ગતિએ ચાલતું હોવાને કારણે કહી શકાય કે લોકોને જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। નીરવ, આપણે અટકાવવા માંગીશ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નીરજભાઈ, જે પ્રકારે મોડાસા શહેરમાં 1 જ રાત્રિમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, લોકોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે, શું કહેશો? હેલો જી નીરજભાઈ। હા, હવે રાત્રે જે વરસાદ પડ્યો હતો જેની અંદર ઓલમોસ્ટ બધું પાણી તો બધું ઉતરી ગયું છે અને જ્યાં જ્યાં ભૂગર્ભની લાઈન ચાલુ છે તે સામાન્ય રોડ બેસી ગયેલો છે। અને જે પ્રમાણે આપણે જે બસની વાત થઈ તે બસની જોડે અમારે ત્યાં આગળ જે તે સ્કૂલની બસ હતી એમના ત્યાં પણ વાત થઈ, કોઈ વિદ્યાર્થીઓને એવું કંઈ નુકસાન થયું નથી, પણ એવું કંઈ વાગ્યું પણ નથી અને બસ પણ અત્યારે નીકળી ગઈ છે। હા, નો ડાઉટ કે ભાઈ થોડું ઘણું ત્યાં આગળ થોડું પૂરણ પૂરવું પડે એવું છે અને અત્યારે પૂરણની કામગીરી ત્યાં આગળ હાલ ચાલુ છે। નીરજભાઈ, આપને લાગે છે કે આ જે કામગીરી છે કદાચ શિયાળા અથવા તો ઉનાળામાં શરૂ કરવામાં આવી હોત તો કદાચ ચોમાસા પહેલા પૂરી થઈ ગઈ હોત એવું લાગે છે? કારણ કે જે પ્રકારે હાલનો જે આવે છે, એટલે ભૂગર્ભની અંદર કામગીરીમાં એવું છે કે ભૂગર્ભમાં થોડું ઘણું એકાદ ચોમાસું જાય તો જેનાથી રોડ ના બેસે, જે અત્યારે આપ જોઈ શકો છો કે જો અત્યારે અમે રોડ બનાવી દઈએ તો આ રોડ બેસી જવાની સ્થિતિ બનતી। નીરજભાઈ, જેના લીધે એક ચોમાસું જવા દઈએ તો જેનાથી રોડ પણ એક પ્રોપર માં બની શકે। પણ નીરજભાઈ, જે રીતે પુરાણ યોગ્ય રીતે થયેલું નથી એવું લાગે છે તમને? કારણ કે રોડ દબી ગયા છે, ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના પર સર્જાઈ શક્યો હતા જે પ્રકારે જે બસ દબવાની જે સમસ્યા આવી છે અથવા તો જે કાદવ કીચડની જે સમસ્યા છે। હા હા, નહીં એટલે રોડ બનાવવાની જે આપ વાત કરી રહ્યા છો, રોડ તો ચોમાસા પછી જે બનવાનો છે તો એક ચોમાસું જવા દઈએ જેનાથી જેટલો રોડ બેસવાનો હોય મેક્સિમમ રોડ બેસી જાય ને ઉપર એટલું અમે પૂરણ કરી શકીએ। આ ચોમાસા જવા દેવાનું કારણ એ જ છે અમારું મેઇન। અમે ત્યાં પાણીનો છંટકાવ પણ એટલો જ કરીએ છીએ કે ડેલી એક ટેન્કર પણ ત્યાં નખાયા છે, પણ જે વરસાદથી જે દબાય એ એનાથી જે ઉત્તમ જે મળે એના લીધે જ મળે। નીરજભાઈ, અમુક સોસાયટીમાં પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી છે, કલ્યાણ 2 હોય કે ત્યાં તે પાણી ભરાય છે, ઘરમાં પાણી। હા, એ બધું પાણી અત્યારે હાલ બધું ઉતરી ગયેલું છે। અત્યારે અમે ઓન ધ વે છીએ અને એ બધી જગ્યાએ અમે જઈને આવ્યા ત્યાં હાલ બધું પાણી ઉતરી ગયું છે। આભાર નીરજ। એક જોડે વરસાદ પડ્યો એના લીધે થોડુંક ગટરમાં કે હતું, બાકી અત્યારે હાલ કોઈ પણ જગ્યાએ પાણી નથી। આભાર નીરજભાઈ। એમાં નગરપાલિકાના પ્રમુખ હતા નીરજભાઈ, તેમને જણાવ્યું કે જે પ્રકારે મોડાસામાં વરસાદની સમસ્યા, વરસાદને લઈને જે પ્રકારે રસ્તા દબ્યા છે, અમુક સોસાયટીમાં પાણી, હાલ નગરપાલિકા છે તે કામગીરી કરી રહી છે, તો જે પ્રકારે વરસાદને લઈને લોકોને સમસ્યા ભોગવવી પડી છે। 1 જ કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેને કારણે ખાડારાજ અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તેને પગલે હાલ નગરપાલિકા છે તે હાલ કામગીરી કરી રહી છે।